તો આજના દિવસે બજારમાં આપણને ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે। મહત્વનું રહ્યું કે ભારતની અંદર ફરી એક વખત કોરોનાના કેસ થોડા ઉછાળા રહેતા જોવા મળ્યા છે। અન્ય સિંગાપોર, થાઇલેન્ડ જેવા દેશોની અંદર એક આપણને કોરોનાનો પ્રકોપ વધતો દેખાવો છે, એને લઈને બજારમાં થોડીક ચિંતા આવી છે। અને આજે જુઓ, બજાર આપણને 24,700ની નીચે બંધ થતા જોવા મળ્યા છે। મહત્વની વાત છે, 24,800 850માં એક સપોર્ટ ઝોન હતું, એ બ્રેક થયું। ત્યારબાદ આજે તમને વેચવાલી વધતી દેખાય। સેન્સેક્સમાં પણ 1% ઘટાડો આવ્યો। નિફ્ટી બેંક પણ આજે તમને 55,000નું લેવલ તોડતું દેખાયું છે। અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેની અંદર પણ જે સતત એક રેલી આપણે જોઈ હતી, ત્યાં આજે તમને ખાસી એવી નફા વસૂલી આવતી જોવા મળી રહી છે। કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા, જ્યાં આગળ ઘટાડો આવતો જોવા મળ્યો? તો જુઓ, ઓટોમાં મોટો ઘટાડો આવ્યો, હેલ્થકેરમાં એક ઘટાડો આવ્યો, સરકારી કંપની, એફએમસીજી કંપની, આ બધી જગ્યાએ આજે તમને વેચવાલી જોવા મળી છે। અને તમામ સેક્ટર આજે લાલ નિશાનની અંદર આપણને બંધ થતા જોવા મળ્યા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં ઘટાડો આવ્યો, ત્યાં આગળ ઇટરનલનો સ્ટોક હતો, ઓલમોસ્ટ સ્ટોક આજે જુઓ 4.25% જેટલો ઘટ્યો છે। આ ઉપરાંત હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મારુતિ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે ઘટાડા તરફી કારોબાર તમને જોવા મળ્યો। પરંતુ જ્યાં થોડી ઘણી પોઝિટિવિટી આજના દિવસે જોવા મળી, એમાં જુઓ ખાસ કરીને કોલ ઇન્ડિયાનું કાઉન્ટર હતું, 1.5% જેટલું વધ્યું છે। આ ઉપરાંત તમને ઓએનજીસી, હિન્ડાલ્કો, ટાટા સ્ટીલમાં થોડી ઘણી ખરીદદારી આજના દિવસે આવતી જોવા મળી। મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં આપણે સારી તેજી જોઈ અત્યારે ડિફેન્સ સ્ટોક્સની અંદર, એવા કોચિન શિપયાર્ડમાં આજે તમને એક દબાણ આવતું દેખાયું। આ ઉપરાંત ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, હુડકો, આરવીએનએલ જેવા કાઉન્ટરમાં પણ આજે તમને થોડી ઘણી વેચવાલી આવતી દેખાય છે। જોકે થોડા ઘણા સ્ટોક અહીંયા ગ્રીન ઝોનની અંદર પણ બંધ થયા હતા, જેની અંદર નાયકા, યુનિયન બેંક, અશોક લેલેન્ડ અને સેલનો સમાવેશ થાય છે, પરંતુ આ તેજી ઘણી થોડીક સામાન્ય જેટલી રહી હતી। હવે અહીંયાથી ખાસ કરીને 24,800ની નીચે આવ્યા છે, એટલે 24,450ની આજુબાજુ અહીંયાથી એક મહત્વનો સપોર્ટ આવે છે। અને નિષ્ણાંતોના મત મુજબ નિફ્ટી એક વખત અહીંયા સુધી આપણને ફરી પાછું પહોંચતું જોવા મળી શકે છે।